21મો દાખલો જોઈએ. 21માં એવું કીધેલું છે કે જો F0 બરાબર 1 હોય, F2 બરાબર 3, F'2 બરાબર 5 હોય તો ઇન્ટિગ્રેશન 0 થી 1 એક્સ એફ ડબલ ડેશ 2x શોધો, dx મેળવો. તો અહીંયા સૌથી પહેલાં શું કરો કે 2x બરાબર ટી આદેશ લઈ લો, એટલે dx બરાબર dt અપોન 2 મળી જશે. બરાબર, અને એમાં જેમ x ટેન્સ ટુ 0 તેમ t ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 1 તેમ t ઇક્વલ ટુ 2. તો સૌથી પહેલાં તો હદ બદલી કાઢી, એટલે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 2 થઈ જશે. પછી ટી આવશે, અહીંયા આગળ આપણે અહીંયા મૂકવું છે એટલે ટી અને બાય 2 આવશે, પણ એને પછી મૂકીએ 1/4 કરીએ એટલે એફ ડબલ ડેશ ટી અને ડીટી ભાગ્યા 4 થઈ જશે. હવે આ 4 કેમ થયા? એક્સ બરાબર ટી બાય 2 આવે એટલે પહેલો એક્સ છે એની જગ્યાએ ટી બાય 2 મૂક્યું, અને ડીએક્સ છે એની જગ્યાએ આપણે ડીટી બાય 2 મૂક્યું, એના લીધે 1/4. એટલે 1/4 બહાર મૂકો, ઇન્ટિગ્રેશન 0 થી 2 ટી એફ ડબલ ડેશ ટી ડીટી, અને યુ કહી દો અને વી કહી દો. ખંડસ્વ સંકલન કરવાનું છે. હવે ખંડસ્વમાં ધ્યાન રાખવાનું, પહેલું એમનું એમ, બીજાનું સંકલન. હવે ડબલ ડેશ છે એનું સંકલન કરીએ એટલે એક ડેશ ઘટી જાય એટલે એફ ડેશ થઈ જાય, એફ ડેશ ટી. પછી આને હદ મૂકી દેવી પડે 0 થી 2 ઓછા સંકલનમાં પહેલાંનું વિકલન 1 અને બીજાનું સંકલન એફ ડબલ ડેશમાંથી એફ ડેશ ટી થઈ જશે ડીટી. આ 0 થી 1. હજી 1/4 અહીંયા ટી એફ ડેશ ટી અને 0 થી 2 એમનો એમ રાખીએ, માઇનસ ફરીવાર આનું સંકલન કરીએ એટલે આ બંને ઉડી જાય, ખાલી એફ ટી રહેશે, અને એફ ટીમાં 0 અને 1 આવી જશે. બરાબર છે, 0 થી 2, 1 નહીં, આ 0 થી 2 રહેશે. કિંમતો મૂકી દો એટલે 1/4, પછી અહીંયા આગળ તમને મળી જશે 2 એફ ડેશ 2, 0 એ તો 0 થઈ જશે એટલે મૂકવાની જરૂર નથી. એ જ રીતે F2 અને માઇનસ F0 થશે પણ એમાં પ્લસ થઈ જશે F0, અહીંયા મૂકવું પડશે. તો અહીંયાથી 1/4 પછી 2, આની કિંમત છે 5 એટલે 10 થઈ જશે, ઓછા આ 3 છે એફ ડેશ 2 અને આ +1 છે, એટલે તમને અહીંયા છેલ્લે 10 ને 1 11માંથી 3 જાય 8/4 એટલે 2 જવાબ મળી જશે. 22મો દાખલો છે. ઇન્ટિગ્રેશન 0 to 1 log x dx મેળવો. log xની જોડે 1 મૂકી દો, આ યુ અને વી, એટલે અહીંયા આગળ પહેલું એમનું એમ, બીજાનું સંકલન ઓછા સંકલનમાં log xનું વિકલન 1/x અને x dx એમનું એમ. આ બંને ઉડી ગયા. અહીંયા log x ઇન્ટુ એક્સ 0 to 1 માઇનસ 1નું એક્સ થઈ જશે અને 0 to 1, એટલે અહીંયા આગળથી તમને મળી જશે પહેલાં log 1 ઇન્ટુ 1 માઇનસ log 0, એટલે એ તો 0 અને 0 થઈ જશે એટલે 0 મૂકી દો, માઇનસ 1, એટલે છેલ્લે જવાબ log 1 એ 0 થાય એટલે -1 જવાબ આવે. બરાબર. 23માં એવું કીધું છે ઇન્ટિગ્રેશન a થી b fx dx બરાબર b માઇનસ a ઇન્ટિગ્રેશન 0 થી 1 એફ બી માઇનસ એ એક્સ પ્લસ એ ડીએક્સ મેળવવાનું છે. એટલે આના બરાબર આ આપણે અહીંયાથી આ સાબિત કરીશું. એટલે પહેલાં તો એની અંદર જમણી બાજુ છે એમાં આના બરાબર ટી આદેશ લઈ લો, બી માઇનસ એ ઇન્ટુ એક્સ પ્લસ એ બરાબર ટી આદેશ, એટલે ડીએક્સ બરાબર ડીટી અપોન બી માઇનસ એ મળી જશે. પછી જેમ એક્સ ઇક્વલ ટુ એ મૂકો, તેમ ટી બરાબર એક્સ બરાબર એ નથી મૂકવાનું, 0 મૂકવાનું છે, 0 આ છે ને, તેમ ટી બરાબર એ અને એક્સ બરાબર 1 તો ટી બરાબર બી. તો આઈ બરાબર
ઇન્ટિગ્રેશન એથી બી અહીંયા મૂકવાનું છે, એટલે બી માઇનસ એ, પછી આની અંદર એફટી ઇન્ટુ ડીટી અપોન બી માઇનસ એ, આ બંને ઉડી જાય. એટલે તમને ઇન્ટિગ્રેશન એથી બી ચલ પરિવર્તન પણ આપણે કરી શકીએ છીએ. એટલે ઇન્ટિગ્રેશન એથી બી એફ એક્સ ડીએક્સ કરી શકાય છે. બરાબર છે. આગળ 4 નિયમો છે કે જો ટી એ એફનું આવર્તમાન હોય તો ઇન્ટિગ્રેશન 0 થી a પ્લસ એન ટી એફ એક્સ ડીએક્સ બરાબર એન ઇન્ટિગ્રેશન 0 થી ટી એફ એક્સ ડીએક્સ થાય. ઇન્ટિગ્રેશન 0 થી એન ટી એફ એક્સ ડીએક્સમાં એન આગળ આવી જાય ગુણાકારમાં. ઇન્ટિગ્રેશન 0 થી ટી એફ એક્સ ડીએક્સ થઈ જાય. અહીંયા એ કેન્સલ થઈ જાય અને એન આગળ આવી જાય. બંને સરખા જેવા જ છે. ત્રીજાની અંદર ઇન્ટિગ્રેશન એમ ટી ટુ એન ટી એફ એક્સ ડીએક્સ હોય તો એન માઇનસ એમ થઈ જાય. એન માઇનસ એમ અને ઇન્ટિગ્રેશન 0 થી ટી એફ એક્સ ડીએક્સ થઈ જાય. આગળ એ પ્લસ એન ટી હોય અને બી પ્લસ એન ટી હોય એફ એક્સ ડીએક્સ, તો એ બરાબર ઇન્ટિગ્રેશન એથી બી એફ એક્સ ડીએક્સ થઈ જાય. આ 4 નિયમો આગળ કામમાં આવવાના છે, એટલે ધ્યાન રાખશો. હવે આગળનો દાખલો જોઈએ. 24માં ઇન્ટિગ્રેશન 0 થી 16 પાઈ બાય 3 છે, મોડ સાઇન એક્સ ડીએક્સ છે. તો આની અંદર તમારે 16 પાઈ બાય 3ના 2 ભાગ કરવાના છે. 16 પાઈ બાય 3 એટલે 5 પાઈ પ્લસ પાઈ બાય 3 થાય. બરાબર, 5 તરી 15 ને 1 16. તો હવે આ રીતે જોઈએ તો 0 થી 5 પાઈ લેવું પડે, મોડ સાઇન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 5 પાઈથી પાઈ બાય 3 લેવું પડે. 5 પાઈ પ્લસ પાઈ બાય 3 લેવાય આ રીતે, મોડ સાઇન એક્સ ડીએક્સ. હવે આપણે જેમ વાત હતી એ રીતે મોડ સાઇન એક્સ છે એનું આવર્તમાન પાઈ થાય. એકલા સાઇનનું આવર્તમાન 2 પાઈ થાય, પણ અહીંયા મોડ સાઇન એક્સનું આવર્તમાન પાઈ થાય, એટલે 5 આગળ આવી જશે અને ઇન્ટિગ્રેશન 0 થી પાઈ મોડ સાઇન એક્સ ડીએક્સ થશે. પછી અહીંયાથી આ બંને કેન્સલ થઈને ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 3 થઈ જશે, મોડ સાઇન એક્સ ડીએક્સ થઈ જશે. હવે આના પછી હજી તમારે જો અહીંયા આગળથી સાદુરૂપ આપવું હોય તો 5 ઇન્ટિગ્રેશન 0 થી પાઈની અંદર પહેલા અને બીજા ચરણમાં સાઇન ધન છે, એટલે સાઇન એક્સ ડીએક્સ. અહીંયા તો સાઇન ધન જ થવાનું છે, એટલે સાઇન એક્સ ડીએક્સ. આનું સંકલન કરી દો. 5 માઇનસ કોસ એક્સ 0 થી પાઈ પ્લસ માઇનસ કોસ એક્સ 0 થી પાઈ બાય 3. એટલે અહીંયા 5 તો એમના એમ, અને એની અંદર 5 ઇન્ટુ પાઈ છે અને 0 એટલે 2 થઈ જશે, પ્લસ 0 થી પાઈ બાય 3 એટલે -1/2 અને પ્લસ 1, એટલે તમને 21/2 મળશે. 10 અને અહીંયા 1/2, એટલે 10 દુ 20 ને વત્તા 1 21/2 થાય. આગળનો દાખલો છે ઇન્ટિગ્રેશન 0 થી n બોક્સમાં એક્સ ડીએક્સ અને અપોન ઇન્ટિગ્રેશન 0 થી n છગડિયા કૌંસમાં એક્સ ડીએક્સ છે. જ્યાં બોક્સમાં એક્સ એ પૂર્ણાંક ભાગ વિધેય છે અને છગડિયા કૌંસમાં એક્સ એ અપૂર્ણાંક ભાગ વિધેય છે. તો આની અંદર સૌથી પહેલાં શું થાય તો ઇન્ટિગ્રેશન 0 થી n આના 2 ભાગ પડે, એક્સ માઇનસ કર્લી બ્રેકેટમાં એક્સ ડીએક્સ અને આખાના છેદમાં ઇન્ટિગ્રેશન 0 થી n કર્લી બ્રેકેટમાં એક્સ ડીએક્સ છે. લસા છૂટ્ટો પાડીએ તો ઇન્ટિગ્રેશન 0 થી n એક્સ ડીએક્સ અપોન ઇન્ટિગ્રેશન 0 થી n કર્લી બ્રેકેટમાં એક્સ ડીએક્સ આવે, ઓછા 1 આવે. હવે જ્યારે તમે આ બંનેનો ભાગાકાર લેશો તો તમને અહીંયા આગળ આમ ઇન્ટિગ્રેશન 0 થી n કર્લી બ્રેકેટમાં એક્સ ડીએક્સ મળે, અને નીચે ઇન્ટિગ્રેશન 0 થી n કર્લી બ્રેકેટમાં એક્સ ડીએક્સ તો છે જ, આ બંને ઉડી જશે એટલે તમને n-1 મળશે. 26મો દાખલો ઇન્ટિગ્રેશન 0 થી 4 પાઈ મોડ કોસ એક્સ ડીએક્સ હોય તો આનું પણ કોસ એક્સનું માનાંકમાંનું આવર્તમાન પણ પાઈ થશે. એટલે આગળ પેલો સાઇનવાળો દાખલો છે એની જેમ જ અહીંયા આગળ કોસ એક્સ ડીએક્સ આવશે. હવે અહીંયા આગળ થોડુંક ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા આગળ આ જે સ્વરૂપ આવ્યું આ માનાંકમાં જ રાખો. પછી ફરીવાર પાછું છે ને 0 થી પાઈ છે
એની જગ્યાએ તમે 4 × 2 કરીને ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos x dx કરી શકો છો, કેમ કે માનાંકમાં છે એટલા માટે. નહીંતર પછી તમારે આના બે ભાગ કરવા પડે, 0 થી π/2 અને π/2 થી π. પણ આપણે આ રીતે લખીએ તો એ ચાલે. 8 પછી અહીંયા sin x આવશે અને ઇન્ટિગ્રેશન 0 થી π/2 એટલે તમને 8 જવાબ મળશે, ઇન્ટુ આ 1 થઈ જશે. એટલે 27મો છે ઇન્ટિગ્રેશન 0 થી 25 e⁻x બોક્સમાં x dx. આના બરાબર કંઈક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ધ્યાન એ રાખવાનું કે આ રીતનું સ્વરૂપ હોય તેમાં x - બોક્સ x છે એનું આવર્તમાન 1 છે. એટલે આનું આવર્તમાન 1 હોય એટલે અહીંયા આમ લખાય 0 થી 25 × 1 x - બોક્સ x dx લખાય. એટલે 25ને બહાર આપી દેવાય, ઇન્ટિગ્રેશન 0 થી 1 x - બોક્સ x dx લખાય. હવે એના ઉપરથી આ જે છે e⁻x, હવે તમે જ્યારે 0 થી 1 લો છો તો એની અંદર આની કિંમત 0 થઈ જશે. એટલે 25 ઇન્ટિગ્રેશન 0 થી 1 e⁻x - 0 dx. એટલે 25 ઇન્ટિગ્રેશન 0 થી 1 e⁻x dx બરાબર 25 e⁻xનું 0 to 1. એટલે 25 પહેલાં e⁻1 આવશે માઇનસ e⁻0 એટલે 25 e - 1. આવો જવાબ મળશે. આગળનો દાખલો જોઈએ 28મો. ઇન્ટિગ્રેશન 0 થી 2n π આ બોક્સમાં આપેલું છે. sin x પ્લસ cos x, કૌંસ નથી, આ બોક્સ છે એટલે પૂર્ણાંક ભાગ વિધેય છે, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. તો અહીંયા આગળ સૌથી પહેલાં i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2n π, પછી બોક્સમાં sin x પ્લસ cos x dx આપેલું છે. એમાં પહેલાં આપણે ખાલી sin x cos xનું સાદુરૂપ આપીએ. sin x પ્લસ cos x છે એને √2 વડે ગુણો અને √2 વડે ભાગો તો 1/√2 sin x પ્લસ 1/√2 cos x થશે. એટલે તમે આની જગ્યાએ √2 sin x પ્લસ π/4 sin x પ્લસ π/4 મૂકી શકો છો. બરાબર છે. હવે આપણે આના માટે વિચારીએ. હવે આના માટે આપણે અલગ અલગ અંતરાલ લેવા પડશે. આપણે 0 થી 2n π છે ને, પહેલાં 0 થી 2π માટે વિચારવાનું છે. એટલે 0 થી 2πમાં વિચારીએ તો સૌથી પહેલાં અહીંયા જે અલગ અલગ ભાગ પડે છે એની વાત કરીએ. બોક્સમાં sin x પ્લસ cos x જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં 0 ≤ x ≤ π/2 લઈએ તેમાં 1 આવે. પછી π/2 થી x ≤ 3π/4 લઈએ તો આની અંદર બધાની અંદર 0 આવે. અંતરાલની વાત છે. પછી ત્યાર પછી 3π/4 થી π લઈએ તો એની અંદર તમને એનો જવાબ -1 મળે. પછી π <x < 3π/2 તો આની અંદર એનો જવાબ -2 મળે. પછી પછી 3π/2 થી < x < 7π/4 હોય તો અહીંયા આગળ એનો -1 મળે. અને છેલ્લે 7π/4 થી < 2π હોય તો અહીંયા આગળ એનો જવાબ 0 મળે. આ રીતે વિવિધ અંતરાલોમાં આપણે કિંમતો લીધી. હવે આપણે શું કરીએ, 0 થી 2π છે એનું પહેલાં વિચારીએ, અથવા આની અંદર પણ વિચારીએ તો i = n ઇન્ટિગ્રેશન 0 થી 2π બોક્સમાં sin x પ્લસ cos x dx લખાય. હવે આ બધા અંતરાલોના આ રીતે ભાગ પાડી દો અને કિંમતો મૂકતા જાઓ. 0 થી π/2 તો અહીંયા 1 પ્લસ π/2 થી 3π/4 તો 0 પ્લસ 3π/4 થી π તો -1 પછી પ્લસ πથી એટલે ઇન્ટિગ્રેશન πથી 3π/2 હોય તો ત્યાં આગળ તમને -2 મળે. પછી 3π/2 થી 7π/4 લઈએ તો -1 મળે. અને છેલ્લે 7π/4 થી 2π લઈએ તો 0 મળે. આ બધું અહીંયા આગળ nના ગુણાકારમાં છે. એટલે n
પછી અહીંયા બધાની કિંમતમાં જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આગળ એક્સ થશે એટલે π/2 આવે. આ તો 0 જ થઈ જવાનું. અહીંયા માઇનસ છે એટલે માઇનસના લીધે આપણે માઇનસ અને પછી કરીએ π-3π/4. પછી આગળ આની અંદર -2 છે તો -2 × 3π/2 -5 કરાય. પછી -1માં 7π/4 -3π/2 કરો -0. સાદુરૂપ આપીએ તો આ બધું થઈને અને પાઈ આવશે એટલે સોરી -π આવશે એટલે આપણો જવાબ -nπ થશે. આગળનો દાખલો છે ઇન્ટિગ્રેશન -5 to 5 fx dx મેળવો જ્યાં fx બરાબર મિનિમમ વેલ્યુ ઓફ કર્લી બ્રેકેટમાં x+1 ટુ કર્લી બ્રેકેટમાં x-1 છે. એટલે આ બંનેમાં જે મિનિમમ નાનામાં નાની કિંમત હોય એ લેવાની છે અને કર્લી બ્રેકેટના અપૂર્ણાંક ભાગ વિધેય કહીશું. કેવી રીતે જોઈએ તો અહીંયા આગળ જુઓ, અહીં મિનિમમ વેલ્યુ માટે છે આ કર્લી બ્રેકેટમાં x+1 બરાબર x-1 બરાબર x આ રીતે લખી શકાય. તો માટે fx ઇઝ ઇક્વલ ટુ મિનિમમ વેલ્યુ ઓફ x+1 ટુ x-1 ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટમાં x આવે. હવે અહીંયા આગળ તમે જુઓ તો તમને i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -π થી π fx dx છે એની અંદર -5 to 5 fxની જગ્યાએ કર્લી બ્રેકેટમાં x લઈ લો dx. હવે આ જે છે આ સ્વરૂપ એની જગ્યાએ તમે અહીંયા 5 થી -5 કેમ કે આનું જે સ્વરૂપ છે એમાં પણ તમે એવું લખી શકો છો કે અહીંયા આગળ 5 - -5 આનું પણ આવર્તમાન 1 આવે છે એટલે 0 થી 1 અને કર્લી બ્રેકેટમાં x dx આવે. ત્યાર પછી આનું આવર્તમાન 1 છે એટલે તો એના ઉપરથી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટિગ્રેશન 0 થી 1 આની જગ્યાએ પાછું આવું લખાય બોક્સમાં x dx બરાબર 10. આ બોક્સમાં x dx છે એ પાછું 0 થઈ જશે. ઇન્ટિગ્રેશન 0 થી 1 x - 0 dx એટલે કે તમને 10 ઇન્ટિગ્રેશન 0 થી 1 x dx મળી ગયું બરાબર 10 અહીંયા x²/2 0 to 1 એટલે આ 5 થઈ જશે. 5 1 - 0 એટલે તમને 5 જવાબ મળશે. બરાબર છે. 30મો દાખલો જોઈએ. gx એ સતત અને વિકલનીય છે તથા ઇન્ટિગ્રેશન 0 થી 2 કર્લી બ્રેકેટમાં પાછું બીજું ઇન્ટિગ્રેશન √2 થી √5/2 આખું જ છે √5/2 આ રીતે 2x² - 3 dx ઇન્ટુ gx dx બરાબર 0 હોય તો gx બરાબર 0 x બિલોંગ્સ ટુ 0 થી 2 ને કેટલા બીજ હશે આપણે ખાલી બીજ વિશેની ચર્ચા કરવાની છે. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે x બિલોંગ્સ ટુ √2 થી √5/2 લઈએ અને સ્ક્વેર કરીએ તો તમને અહીંયા મળી જાય આ રીતે કે 1 < 2x² - 3 < 2 મળે. બરાબર છે. આ રીતનું એક સ્વરૂપ મળે અને ઇન્ટિગ્રેશન √2 થી √5/2 છે 2x² - 3 dx આ ગ્રેટર ધેન 0 છે ફોર એવરી x બિલોંગ્સ ટુ 0 થી 2 માટે. હવે આ ધન હોય કેમ કે આપણે કિંમતો જે રીતે લઈશું એ રીતે આની કિંમત ધન મળશે. તો અહીંયા આગળથી એમ કહી શકાય કે જો gx બરાબર 0 હોય તો તેને ઓછામાં ઓછું એક વાસ્તવિક બીજ તો મળે જ. વાસ્તવિક બીજ 0 થી 2માં મળે જ. જ્યાં આપણે એક વસ્તુ એ યાદ રાખવાની કે g' ઇઝ નોટ ઇક્વલ ટુ 0. gx ભલે 0 રહ્યું અહીંયા g' નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આમ ABCDમાં જોઈએ ને તો તમારો બી જવાબ આવે છે. ઓછામાં ઓછું એક વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે.